હેલો એવરીવન, મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધંધાકીય સેવાઓ 2 વિશેની માહિતી મેળવીશું. તો ધંધાકીય સેવાઓ 2માં આપણે જોઈએ પ્રસ્તાવના. ધંધાકીય સેવાઓ 1માં આપણે વીમો, વખાર, ટપાલ અને વાહન વ્યવહાર આ 4 સેવાઓ વિશેની માહિતી મેળવી. અને હવે ધંધાકીય સેવાઓ 2માં આપણે બેંક વિશેની માહિતી મેળવીશું. બેંક એ સૌથી વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતું એકમ છે. બેંક વિશે આપણે જેટલી ચર્ચાઓ કરીએ એટલી ઓછી પડે. તો એના માટે જ આપણે અહીંયા આખું ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ 2 વિશેની માહિતી મેળવીશું. પ્રસ્તાવના જોઈએ. પ્રવર્તમાન સમયમાં વાણિજ્ય વ્યવસ્થાનું મહત્ત્વ વધતું જાય છે. તો આ જ વાણિજ્ય એટલે વેપાર. અને આ વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત ખાલી વેપાર તો કરીએ જ છીએ, કોમર્સ તો વિચારીએ જ છીએ, પણ એના ઉપરાંત તેની સહાયક સેવાઓ, તમને મેં પહેલાંય કીધું, વીમો, વખાર, ટપાલ અને વાહન વ્યવહાર આ 4 સેવાઓ સાથે બેન્કિંગ સેવાઓનો પણ સમાવેશ થાય છે. બેંકની સેવા વેપાર ઉપરાંત ઉદ્યોગો, ખેતી, આમ જુઓ તો ઘર વપરાશ માટે અત્યારે અનેક જગ્યાએ બેંકની સેવાઓ ઉપયોગી છે. બેંકની સેવા આપનાર સંસ્થા બેંકથી ઓળખાય છે. ખાસ તમે ઇકોનોમિક્સમાં આ બધા જ ચેપ્ટર વિશે માહિતી મેળવી હશે. બેંક કયા શબ્દ ઉપરથી, બેંકની શરૂઆત ક્યારથી થઈ, આ બધો જ ખ્યાલ તમે સાથે સાથે એક ઇકોનોમિક્સમાં પણ મેળવશો જ. બરાબર? તો બેન્કિંગ સેવા આપનાર સંસ્થા બેંકથી ઓળખાય છે. વિશ્વની સૌ પ્રથમ બેંક છે એ ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. ખાસ તમને આ પ્રશ્ન પૂછાય તો તમને યોગ્ય આન્સર લખવો પડે કે વિશ્વની સૌપ્રથમ બેંક 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. ઇટાલિયન શબ્દ બેંકો, બેન્ચ પરથી બેંક શબ્દ ઉત્પત્તિ થઈ છે. બેંકનો શબ્દ ક્યાંથી આપણને મળ્યો છે? બેંકો શબ્દ ઉપરથી. દેશની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયથી જ જોવા મળે છે. બેંક ડાયરેક્ટ શરૂઆત થઈ ગઈ હોય તો કે ના. બેંકની પ્રવૃત્તિઓ વર્ષો પહેલાંથી જોવા મળે છે. તમે મુનિમજી આવો શબ્દ સાંભળ્યો હશે. મુનિમજી એક આખો હિસાબ રાખતા. ઘણા લોકો વ્યાજ વટાવનો બિઝનેસ કરતા. આજે વ્યાજ વટાવનો બિઝનેસ છે એ ધીમે ધીમે વિશાળ પાયે શરૂ થવા માંડ્યો. એટલે બેંકની પ્રવૃત્તિઓના પુરાવાઓ આપણને પ્રાચીન સમયથી જ જોવા મળે છે. બેંક શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં
ધીરનાર, જેને આપણે માર્સેલા, જ્યાં માર્સેલા નાણાં ધીરનાર, જ્યાં નાણાં ધીરનારને આપણે માર્સેલાના નામે ઓળખતા હતા. બંધવાળાની વચ્ચોવચ્ચ બાંચુ નામે ઓળખાતી, બંધવાળાની વચ્ચોવચ્ચ બાંચુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની એક નાનકડી કામચલાઉ દુકાનો નાખતા અને જેના પરથી બેન્કો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. બરાબર. નાની અમથી એક દુકાન હોય, જ્યાં એક ટેબલ નાખ્યું હોય અને લોકો બેઠા હોય. બરાબર. ત્યાં જ શબ્દમાં શું થઈ છે? તો કે બેંકની ઉત્પત્તિ થઈ છે. છોકરાઓ, આપણે આ ચેપ્ટરમાં બેંકનો અર્થ જે આપણો ટોપિક છે, બેંકના કાર્યો જોશું, બેંકના પ્રકારો, 4 પ્રકારો પાડી શકીએ છીએ, બેંકની જુદી જુદી સેવાઓ, અત્યારના સમયમાં ઇન્ટરનેટ એટલે કે ઈ બેન્કિંગ, કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ, અને બેન્કિંગ સંબંધિત સેવાઓ જે તમને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ મારફતે પૂરી પાડવામાં આવે છે. બેંકનો અર્થ બેન્કિંગ સેવા આપતી સંસ્થાને આપણે બેંક તરીકે ઓળખવામાં આવે છે. બેન્કિંગ સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બેંકનો અર્થ આરબીઆઈએ પણ દર્શાવ્યો છે. રિઝર્વ બેંકના મતે માંગવામાં આવે એટલે તરત જ, બેંક એટલે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે, નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે, ધિરાણ કરવાના હેતુથી, ધિરાણ કરવાના હેતુથી બચતો છે એ એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. જે સામાન્ય માણસોની બચત હોય એને આપણે શું કરવાની હોય? એકત્રિત કરવાની હોય, ભેગી કરવાની હોય. પહેલી જ વસ્તુ કે હું મારી બચત છે, મારે જ્યારે જોઈતી હોય ત્યારે માંગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે, ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને આપણે બેંક કહીએ છીએ. બેંકમાં જાઓ, તમે એમ કહો કે મારે 5,000 ઉપાડવા છે, જો તમારા અકાઉન્ટમાં હોય તો તરત જ તમને આ 5,000 બેંકવાળાએ આપવા પડે. નિર્ધારિત મુદ્દતના અંતે અમુક લોકો એફડી મૂકે છે, તો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ નક્કી કરેલી મુદ્દત, નિર્ધારિત એટલે નક્કી કરેલા મુદ્દતના અંતે પરત કરવાની શરતે, અમુક વસ્તુ શું કરવી પડે? પરત કરવી. ધિરાણ કરવાના હેતુથી, કોઈ વસ્તુમાં આપણે શું કરીએ છીએ? ધિરાણ. બચત પત્રો એકત્રિત કરતી સંસ્થા, જેને આપણે શું કહીએ છીએ? બેંક. બેંકના મુખ્ય 2 જ કાર્યો છે: થાપણો સ્વીકારવી અને રોકાણ કે ધિરાણ કરવું. બેંકના મુખ્ય 2 જ કાર્યો છે: થાપણો સ્વીકારવી અને રોકાણ કે ધિરાણ કરવું. પરંતુ વર્તમાન સમયમાં આ કાર્યને ખાલી એટલા જ કાર્યો નથી રહેતા, આ કાર્યો ઉપરાંત અન્ય પણ કેટલાક કાર્યો હોય છે, જેને આપણે
બેંક તરીકે ઓળખીએ છીએ. બેંક સેવાઓનો વિકાસ ખૂબ જ થતો જાય છે અને તેની સેવાઓમાં પણ આપણને વૈવિધ્યતા જોવા મળે છે. બેંક કેટલા કાર્યો કરે છે એની યાદી બનાવવી તો આપણા માટે મુશ્કેલ છે, પણ બેંકને મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો આ આપણે બે ભાગમાં વિભાજિત કરી શકાય. એટલે બેંકને કેટલા ભાગમાં વિભાજિત કર્યા? બે ભાગ. એક બેંકના મુખ્ય કાર્યો અને એક બેંકના ગૌણ કાર્યો. બેંકના કાર્યોનો ચાર્ટનો અહીંયા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આ છે બેંકના મુખ્ય કાર્યો અને બેંકના ગૌણ કાર્યો. મુખ્ય કાર્યોમાં 4 કાર્યો: થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. તમને 4 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે. બેંકના મુખ્ય કાર્યો અને બેંકના ગૌણ કાર્યોની ચર્ચા કરો. જો મુખ્ય કાર્યો કે તો 4 કાર્યોમાં તમારે પૂરું થઈ જાય. પણ ગૌણ કાર્યો એનાથી ડબલ એટલે કેટલા છે? 8. ગૌણ કાર્યોની સમજૂતી ટૂંકમાં આપવી, જ્યારે મુખ્ય કાર્યોની સમજૂતી લાંબી રીતે લખાય છે. ગૌણ કાર્યો: ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. કોણ કેટલા પૈસા ઉપાડે છે, કોણ કેટલા પૈસા મૂકે છે, તો આને શું કહેવાય? ગ્રાહકોના નાણાકીય વ્યવહારો છે એ સંભાળે છે. હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. ઘણા લોકો વેપાર હશે તે હરવા ફરવા માટે વિદેશી ચલણની અદલા બદલી કરતા હોય છે, તો આને આપણે શું કહી શકીએ? હુંડિયામણને લગતા વ્યવહારો. સાખપત્ર આપવા. ઉછીના નાણાં માટે શું કરીએ છીએ? સાખપત્ર આપીએ છીએ. એટીએમ જ્યારે નહોતા ત્યારે આપણે ટ્રાવેલર્સ ચેક આપતા. શું આપતા? ટ્રાવેલર્સ ચેક. ટ્રાવેલર્સ ચેકનો મતલબ ખાસ સમજો છોકરાઓ. તમારે કોઈ પ્રવાસ અર્થે વિદેશ ગયા હોય તો તમે ત્યાંની કોઈ પણ બેંકમાં આ ચેક આપો એટલે બદલામાં તમને કેશ એટલે કે નાણું આપે. આને ટ્રાવેલર્સ ચેક કહેવાય. પણ એટીએમની, ક્રેડિટ કાર્ડની કે ડેબિટ કાર્ડની સુવિધા આવતા આ ટ્રાવેલર્સ ચેક છે એનું મૂલ્ય ઘટતું જાય છે. ડ્રાફ્ટની સેવા આપવી. કેવી સેવા છે? ડ્રાફ્ટ. ડ્રાફ્ટ એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ. ચેક હોય તો તમારા ખાતામાં પૈસા ડાયરેક્ટ જમા ન થઈ જાય. ડ્રાફ્ટમાં તમારા ખાતામાં પહેલાં તો તમે કેશ આપીને પણ ડ્રાફ્ટ કઢાવી શકતા. આધુનિક સમયમાં તમે ડ્રાફ્ટ કઢાવી શકતા નથી. ખાસ જોજો, ડ્રાફ્ટના બદલામાં તમને કમિશન આપવું જોઈએ. બરાબર? ડ્રાફ્ટની સેવા તમને એમનેમ ન આપે. ડ્રાફ્ટના બદલામાં કમિશન આપવું પડે અને જેના નામે તમે ડ્રાફ્ટ આપો એને ડાયરેક્ટ પૈસા મળી છે. બેંક સાથે જોડાયેલ વ્યક્તિની
શાખ અંગેની માહિતી આપવી. છોકરાઓ, એક બેંક બીજી બેંકને જ આ રીતની માહિતી આપતી હોય છે. કોઈ વ્યક્તિનું તમારી બેંકમાં અકાઉન્ટ હોય કે કોઈ વ્યાપારી પેઢીનું પણ જો તમારી બેંકમાં અકાઉન્ટ હોય તો એના શાખ એટલે ઉધાર, પૈસા ચૂકવણીના વ્યવહારો કેવા છે એના અંગે આપણે માહિતી આપીએ છીએ. અમુક બેંક છે એ બાંહેધરી દલાલ તરીકેની પણ સેવા આપે છે. અંડરરાઇટિંગ એજન્ટ, તમે કોઈ કંપનીની શરૂઆત કરો છો અને તમને ભરોસો નથી કે મારી કંપની ચાલુ થયા પહેલાં જ બંધ થઈ જશે. આ સંજોગોમાં બાંહેધરી દલાલની કાર્યવાહી શરૂ થાય. જો તમારી કંપનીના શેર કોઈ લેવા તૈયાર ન હોય તો બેંક અથવા તો અંડરરાઇટિંગ એજન્ટ એટલે બેંક જ અત્યારે બાંહેધરી દલાલનું કામ કરાવતી હોય છે. તો બદલામાં આવી બેંક છે એ આવી કંપનીઓના શેર ખરીદીને કોઈ કંપનીના અસ્તિત્વ એટલે ચાલુ થવામાં મદદરૂપ થઈ શકે. ત્યારબાદ અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી, જેવી કે એટીએમ, ડીમેટ. એટીએમ કાર્ડ તમને ખબર છે 24 કલાક તમે કોઈ પણ શાખામાંથી નાણાં ઉપાડી શકો. ડીમેટ, શેરને લગતા કોઈ પણ વ્યવહાર કરવા હોય તો તમારી પાસે ડીમેટ ખાતું હોવું જરૂરી છે. અને એનાથી આગળ છે સેફ ડિપોઝિટ વોલ્ટ. લોકરની સુવિધાને સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા તરીકે ઓળખાવી શકાય. તો હવે આપણે જોઈએ બેંકના મુખ્ય કાર્યો. બેંકના મુખ્ય કાર્યોમાં પહેલું કાર્ય થાપણો સ્વીકારવી. જે લોકોનું બેંકમાં ખાતું હોય, બેંક એ લોકોની થાપણો એટલે કે એના નાણાં છે એ સ્વીકારે છે અને બદલામાં વ્યાજ પણ ચૂકવે છે. બેંક જાહેર જનતા પાસેથી અમુક જે લોકો વાપરતા નથી એટલે કે વણ વપરાયેલી રકમ છે એ થાપણો તરીકે સ્વીકારે છે અને બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ પણ ચૂકવે છે. બેંક શું ચૂકવે? વ્યાજ. હું બેંકમાં નાણાં મૂકી આવું તો બેંક મને શું ચૂકવવાની છે? વ્યાજ ચૂકવવાની છે. બેંકની સૌથી મોટી જવાબદારી કે જે થાપણદારો કે જે લોકો બચત કરે છે એવા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું કામ કરે છે. બેંકની સૌથી મોટી જવાબદારી કે બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખશે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે અને જેના પર વ્યાજનો દર પણ કેવો હોય છે? જુદો જુદો. બેંકના મુખ્યત્વે થાપણો સ્વીકારવા માટે કે જો આને તમે બેંકના પ્રકારોનું પણ નામ આપવું હોય તો આપી શકો. 4 વસ્તુ છે. બચત ખાતું, જેના ઉપર બેંક તમને વ્યાજ આપશે પણ નિશ્ચિત દરે 3% આસપાસ એનો રેટ હોય છે.
અને દર વર્ષે આરબીઆઈ એના દરમાં વધારો ઘટાડો કરતી જોવા મળે છે. ચાલુ ખાતું, જેમાં તમારે નાણાં ઉપાડવા ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. હા, પણ એમાં વ્યાજનો દર ઓછો હોય છે. રિકરિંગ ખાતું આરડી, રિકરિંગ ડિપોઝિટ, જેમાં દર માસે અમુક નિશ્ચિત કરેલી રકમ છે એ ચૂકવવાની રહેશે. અને લાસ્ટમાં બાંધી મુદ્દતનું ખાતું, જેને આપણે એફડી, બાંધી મુદ્દતનું ખાતું, જેને આપણે એફડી તરીકે ઓળખીએ છીએ, ફિક્સ્ડ ડિપોઝિટ એના નામે પણ ઓળખીએ છીએ. તો આ એના પ્રકારોમાં પણ આપી શકે અને 4 રીતે આપણે થાપણો સ્વીકારી પણ શકીએ. ત્યારબાદ છે ધિરાણ કરવું. બેંક આપણી પાસેથી નાણાં તો લેશે, આપણને વ્યાજ પણ ચૂકવશે, પણ આ નાણાંનું બેંક કરે શું? તો કે બેંક છે એ વિવિધ પ્રકારના ખાતેદારો દ્વારા થાપણો સ્વીકારે છે. આમ થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાંનું અન્યત્ર એટલે અન્ય કોઈ જગ્યાએ શું કરે છે? ધિરાણ કરે છે. અન્ય કોઈ જગ્યાએ શું કરવાનું કામ કરે છે? ધિરાણ કરવાનું કામ કરે છે. બેંક છે એ થાપણો સ્વીકારીને જ બચતકારને વ્યાજ આપે. બેંક પણ પોતે જે લોકો થાપણો સ્વીકારે છે એ અન્ય કોઈ જગ્યાએ આપશે? થાપણો સ્વીકારીને જ બચતકારને વ્યાજ આપે. તેથી થાપણદારો કે જે બચત કરનારા લોકો છે એને ચૂકવાતા વ્યાજના દર કરતાં, મેં તમને કીધું હતું કે બચત ખાતામાં આ રેશિયો ઓછો હોય, પણ એના કરતાં વધુ દરે જે વ્યક્તિને નાણાંની જરૂરિયાત હોય એવી વ્યક્તિને નાણાંનું ધિરાણ કરે, એટલે કે ઉછીના નાણાં આપે. એ 2 રીતે કરી શકીએ. એક લોન દ્વારા પણ આપે છે અને એક ઓવરડ્રાફ્ટ ઓડી, જે ચાલુ ખાતું ધરાવતા હોય ને એની ટૂંકા ગાળા માટે બેંક ઓડી આપતી હોય છે, અથવા તો કેશ ક્રેડિટ. તમને અગાઉથી નાણાં વાપરવાની છૂટ આપે, રોકડા ઉધાર, આવો એનો અર્થ થાય. તમને વ્યાજ ઓછું આપે, તમારી પાસેથી વ્યાજ વધુ વસૂલ કરે. આ વ્યાજના દરના તફાવતમાંથી જ બેંક શું કરે છે? નફો મેળવે છે. વ્યાજનો જે ડિફરન્ટ આવે, તમે પૈસા મૂકવા જાશો તો બેંક તમને વ્યાજ ઓછું આપશે, પણ જો તમારે નાણાંની જરૂરિયાત છે તો વધુ દરે વ્યાજ લેશે. આ જે ભાવનો તફાવત છે, વ્યાજના દરનો તફાવત છે, એનાથી જ બેંક શું મેળવે છે? નફો મેળવે. અને ધિરાણ કાલે જોઈશું.
આજ માટે આપણે આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો. વધુ આવતા અંકે. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.